सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। आपने મનમાં થતું હશે કે આ સ્વામીજી અહીંયા કેમ ટપકી ગયા, પણ હું પહેલી વાર નથી આવ્યો, અહીંયા બીજી વાર આવ્યો છું। આની પહેલા લગભગ 10 વર્ષ પહેલા પણ આવો એક કાર્યક્રમ હતો, ત્યારે હું વડોદરામાં હતો, અમારું ટ્રાન્સફર થાય છે, વડોદરામાં હતો, ત્યાંથી હું આવ્યો હતો અને લગભગ 10 થી વધારે જેલમાં ગયો છું। અમારા ડાયરેક્ટર જનરલ સાહેબ હતા પોલીસ પ્રિઝનના, ઠાકોર સાહેબ, પીસી ઠાકુર, એમણે મારું પ્રવચન સાંભળ્યું કે સ્વામીજી હવે તમારે બધી જેલમાં જવું પડશે। તો પછી ત્યારે હું વડોદરામાં હતો, વડોદરામાં જેલમાં ગયો, સાબરમતી જેલમાં 2 વાર ગયો, આવી રીતે ઘણી બધી, સુરતમાં ગયો, જ્યાં જ્યાં હું જવાનું હોય ત્યાં એમણે કહીને રાખ્યું હોય કે સ્વામીજી સુરતમાં જાય છે, સુરતની જેલમાં લઈ જવાના છે। તો આજે ફરી એકવાર રાજકોટ જેલમાં આવવાનું થાય છે। એક તો એનું કારણ એવું છે કે 19મી જૂનના અમે રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં એક યુવા સંમેલનનું આયોજન કર્યું હતું, જેનું ઉદ્ઘાટન આપણા દેશના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર કિરણ બેદીએ એનું ઉદ્ઘાટન કર્યું હતું। 18મી તારીખે મેં એમને એરપોર્ટ ઉપર રિસીવ કર્યા। એમણે કહ્યું હું સીધી જેલમાં જઈશ, કારણ કે તમને જાણો છો તિહાર જેલમાં બધા કેદીઓને એમણે કેટલું બધું એમનો ફાયદો પહોંચાડ્યો, જેને કારણે એમને મેક્સેસ એવોર્ડ મળ્યો, પણ એવું નથી, હવે તો એ રિટાયર થઈ ગયા, તેમ છતાં કેદી ભાઈ બહેનો માટે એમને એટલું બધું દરદ છે કે એમણે આખી સંસ્થા સ્થાપી છે, NGO, અને એના માધ્યમથી એ વારંવાર મને પૂછાવી રહ્યા હતા કે સ્વામીજી હું ત્યાં કહીને આવી છું કે તમારે ત્યાં જઈને પ્રવચન કરવાનું છે, હજુ સુધી તમે ગયા નથી। મેં કહ્યું ભાઈ હું જરૂર જઈશ। વચમાં ઘણા બધા તહેવારો આવ્યા, એટલે અમે વિચાર કર્યા તહેવારોનો દોર પતે પછી આપણે આ વાત કરીએ। તો આજે પરમાર સાહેબે કહ્યું આજે સ્વામીજી તમે આવો, એટલા માટે હું આજે આવ્યો છું। તો અને અમારું કામ શું છે, શા માટે અમે અહીંયા આવ્યા છીએ, તેનાથી આપણે વાત કરવી પડે। અહીંયા તમે ફોટો જુઓ છો, આ ફોટો કોનો છે, કોઈને ખબર છે? શું નામ એનું, ફોટાનું નામ? હા, બહુ સરસ। તો આ સ્વામી વિવેકાનંદ છે। આ સ્વામી વિવેકાનંદે 11 સપ્ટેમ્બર 1893ના રોજ શિકાગો વિશ્વ ધર્મ સભામાં પોતાનું ભાષણ આપ્યું હતું। માત્ર 5 મિનિટનું ભાષણ હતું, એમાં 2 મિનિટ તો જ્યારે સ્વામીજી બોલ્યા, હે અમેરિકાવાસી ભાઈઓ ને બહેનો, આટલું બોલ્યા ત્યાં તો બધા 7000 લોકો ઊભા થઈ ગયા, તાળી વગાડતા રહ્યા, તાળી વગાડતા રહ્યા, તાળી વગાડતા રહ્યા, 2 મિનિટ તાળી વગાડતા રહ્યા, અને પછી માત્ર 3 મિનિટમાં એમણે જે પ્રવચન આપ્યું, આજે પણ સમસ્ત વિશ્વમાં મહાન પ્રવચન ગણાય છે અને વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયા। 3.5 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા અને પછી ભારતમાં આવ્યા। ત્યારે ભારતમાં આવીને પછી એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી। શા માટે? એમના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ। એમણે કહ્યું હતું કે જુઓ, ઈશ્વર મંદિરમાં પણ છે, મસ્જિદમાં પણ છે, ચર્ચમાં પણ છે, ગુરુદ્વારામાં પણ છે, બધી જગ્યાએ એક જ ભગવાન છે। એમણે પોતાના જીવનમાં વિવિધ ધર્મોની સાધના કરી હતી। હિન્દુ ધર્મની સાધના કરી, રામ ભગવાનના દર્શન થયા, કૃષ્ણ ભગવાનના દર્શન થયા, હનુમાનજીના દર્શન થયા, મા કાળીના દર્શન થયા, આ બધા દર્શન એમને થઈ ગયા। પછી એમણે 64 તત્વોની સાધના કરી, પછી અદ્વૈત વેદાંતની સાધના કરી, નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા, પછી એમણે ઇસ્લામ ધર્મની સાધના કરી, અમને મોહમ્મદ પૈગંબરના દર્શન થયા। પછી એમણે ક્રિશ્ચન ધર્મની સાધના કરી, એમને ઈસા મસીહના દર્શન થયા।
આ બધા ધર્મોની સાધના કરી એમણે કહ્યું જેટલા મત તેટલા પદ. મેં બધા ધર્મોની સાધના કરીને જોયું, છેલ્લે એક જ વસ્તુ છે, સત્ય, પરમ સત્ય મળે છે. એના નામ અલગ અલગ છે પણ સત્ય એક જ છે. બહુ સુંદર ઉદાહરણ આપે છે. એક તળાવ છે, એના 4 ઘાટ છે. હિન્દુ જઈને કહે છે હું તો જળ લઈ આવ્યો. બીજા ઘાટથી મુસલમાન જે કે નહીં હું તો પાણી લઈ આવ્યો. ત્રીજા ઘાટથી ક્રિશ્ચિયન જે ના હું તો વોટર લઈ આવ્યો. ચોથા ઘાટથી ચોથો કે હું તો એકવાર લઈ આવ્યો. અરે ભાઈ, કામ માટે ઝઘડો છો? એનું જ નામ જળ, એનું જ નામ પાણી, એનું જ નામ વોટર. એવી રીતે એક પરમ સત્ય છે, એનું જ નામ અલ્લાહ, એનું જ નામ ગોડ, એનું જ નામ રામ, એનું જ નામ કૃષ્ણ, એનું જ નામ ઈશ્વર. બધા ઈશ્વર એક જ છે, એક જ પરમ સત્ય છે. એટલે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું હતું ઈશ્વર બધી જગ્યાએ છે, મંદિરમાં છે, મસ્જિદમાં, ગિરજાઘરમાં છે, પણ સૌથી વધારે રહે છે ક્યાં? સૌથી વધારે રહે છે દરેક મનુષ્યના અંદરમાં બેઠેલા છે, દરેક મનુષ્યના હૃદયમાં બેઠેલા છે. અને એટલે એમણે કહ્યું શિવ જ્ઞાનથી જીવ સેવા. દરેકે દરેક જીવમાં શિવ છે, એની સેવા કરવાની છે. અને એમના શિષ્ય સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓને કહ્યું અત્યાર સુધી તમે મંત્રો સાંભળ્યા હતા. કયા મંત્રો સાંભળ્યા હતા? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. હવે હું તમને વધારાના મંત્રો સંભળાવું છું. શું છે? દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ. રોગી નારાયણની સેવા કરો, દરિદ્ર નારાયણની સેવા કરો. એટલે તમે અહીંયા જશો, રામકૃષ્ણ મઠ અને મિશનના અત્યારે કુલ 265 સેન્ટર છે દેશ વિદેશમાં, જેની સ્થાપના સ્વામી વિવેકાનંદ કરી હતી. એનું મુખ્ય કેન્દ્ર કલકત્તામાં છે, ગંગા નદીને કાંઠે બેલુર મઠમાં. 265 સેન્ટર છે, 65 વિદેશમાં છે, અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, જર્મનીમાં, ફ્રાન્સમાં, અને 200 સેન્ટર ભારત વર્ષમાં છે, જેમાં 6 સેન્ટર ગુજરાતમાં છે. એમાંનું સૌથી જૂનામાં જૂનું સેન્ટર એ છે રાજકોટનું સેન્ટર છે. 1927માં આની શરૂઆત થઈ હતી. એ રાજકોટ સેન્ટરથી અમે આવી રહ્યા છીએ. અને એ સેન્ટરમાં તમે જાઓ તો અમે રોગી નારાયણની સેવા કરીએ છીએ. કોઈને આંખનો મોતી ઉતરાવો હોય, આંખની હોસ્પિટલ બહુ ઓછી કિંમતે, નજીવી કિંમતે, સાવ મફતમાં પણ એ આંખનું અમે કામ કરીએ છીએ. કોઈને ફિઝિયોથેરાપી હોય, બીજી કોઈ પણ જાતનો રોગ હોય, એ રોગી નારાયણની અમે સેવા કરીએ છીએ. પછી અમે અનાજ આપીએ છીએ, ધાબળા આપીએ છીએ ગરીબોને. આ દરિદ્ર નારાયણની સેવા કરીએ છીએ. અને આજે અમે આવ્યા છીએ કેદી નારાયણની સેવા કરવા માટે, કારણ કે તમારા અંદર પણ એ જ ઈશ્વર છે. આજે કેદી નારાયણની સેવા માટે અમે આવ્યા છીએ. કેમ? કારણ કે દરેકે દરેક મનુષ્યમાં ઈશ્વર છે. આ સંદેશો સ્વામી વિવેકાનંદજીએ શિકાગો ધર્મસભામાં આપ્યો હતો. શું કહ્યું હતું એમણે કહ્યું હતું શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતી નાન્ય પંથા વિદ્યતયનાય. મેં મહાપુરુષને જોઈ લીધા છે, જેને જોયા બાદ બધા દુઃખોમાંથી નિવૃત્તિ થાય છે. અને પછી સ્વામીજી કહ્યું હે અમેરિકાવાસી ભાઈઓ બહેનો, હું પણ તમને આ નામથી સંબોધન કરવા માગું છું. કયું નામ? અમૃતસ્ય પુત્રાઃ. તમે તો અમૃતના સંતાન છો, શાશ્વત સુખના ભાગીદાર છો. તમે ભલા પાપી? કોઈ પાપી નથી. વેદાંત પાપનો સ્વીકાર કરતો નથી. વેદાંત માત્ર ભૂલનો સ્વીકાર કરે છે. અને સૌથી મોટી ભૂલ તો તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો કે હું પાપી છું, હું દુર્બળ છું, હું નિર્બળ છું. નહીં નહીં નહીં, તમે તો અમૃતના સંતાન છો, શાશ્વત સુખના ભાગીદાર છો. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખેરીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો, અજર અમર આત્મા છો. અને સ્વામી વિવેકાનંદ એક વાર્તા સંભળાવતા, એ જ વાર્તા હું તમને સંભળાવું છું આજે. આ વાર્તા બહુ મહત્વની છે. આ વાર્તા તમને યાદ રહેશે તો તમારું બધું ટેન્શન નીકળી જશે, બધા મનમાંનું દુઃખ નીકળી જશે, મનમાં જે તમારી ચિંતા છે બધી નીકળી જશે. આ એક વાર્તા યાદ રાખવાની. કોઈ પણ સમસ્યા આવે આ વાર્તા યાદ રાખવાની. વાર્તા નાનકડી વાર્તા છે. એક સિંહણ જંગલમાંથી જતી હતી અને એ ત્યારે
એક ઘેટાનું દળ જતું હતું. તો ઘેટાનું દળ જતું હતું, એ ઘેટાના દળને પાર કરવા માટે સિંહણે કૂદકો માર્યો. તો સિંહણે જ્યારે કૂદકો માર્યો, એ ગર્ભવતી હતી, તો કૂદકો મારવાથી ગર્ભપાત થઈ ગયો. સિંહણના પેટમાં નાનું બચ્ચું હતું, એ ઘેટાના દળમાં પડી ગયું. સિંહણ પેલી પાર જઈને મરી ગઈ, તરફડિયા મારીને મરી ગઈ. હવે શું થાય? આ સિંહણનું બચ્ચું રડવા માંડી ગયું. ત્યારે ઘેટાની માને દયા આવી અને આ સિંહણના બચ્ચાનું લાલન પાલન શરૂ કર્યું. હવે આ સિંહણનું બચ્ચું ઘેટા સાથે જાય છે, ઘેટા સાથે ફરે છે, ઘેટા સાથે ચરે છે. ઘેટા શું ખાય? ઘાસ. તો આ સિંહણનું બચ્ચું શું ખાય છે? ઘાસ. અને ઘેટા શું કરે? બે બે. એટલે આ સિંહણનું બચ્ચું શું કરે? બે બે. એ પણ બે બે કરવા માંડી ગયું. હવે ધીરે ધીરે આ સિંહણનું બચ્ચું મોટું થઈ ગયું, પણ શું કરે છે? કોની સાથે જાય છે? ઘેટા સાથે. શું ખાય છે? ઘાસ. શું બોલે છે? બે બે. હવે આમ કરતા કરતા તો મોટું થઈ ગયું. ઘણા વખત પછી એક મોટો સિંહ જંગલમાં આવ્યો. એણે જોયું દૂર રસ્તા પરથી કેટલા બધા ઘેટા જાય છે, બે 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 કરતા કરતા, અને પાછળમાં નાનકડો સિંહ જાય છે, એ પણ બે બે કરે છે. હે એને નવાઈ લાગી, આ સિંહ થઈને બે બે કરે છે. કોઈ દિવસ એને કોઈ સિંહને બે બે કરતા જોયો જ નહોતો. એટલે નજીક આવ્યો જોવા માટે વાત શું છે, અને સિંહને જોઈને બધા ઘેટા એટલા બધા ગરવાઈ ગયા, બે 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 કરીને બધા ભાગવા ગયા. પેલો નાનકડો સિંહ પણ બે બે બે, એ પણ ભાગવા માંડી ગયો. મોટા સિંહે પકડ્યો, એ તું ક્યાં જતા હે? તું ક્યાં જાય છે? અરે આ બધા ઘેટા છે, હું સિંહ છું એટલી મારાથી ડરે છે. તું તો સિંહ છે, તું મારાથી કેમ ડરે છે? નાનકડા સિંહ શું કીધું? બે બે બે, હું તો ઘેટું છું, ઘેટું, હું કાંઈ સિંહ નથી. મોટા સિંહ કહ્યું, અરે બેવકૂફ, મૂરખ, તું સિંહ થઈને પોતાને ઘેટું કહે છે? તું સિંહ છો, સિંહ, ઘેટું નથી. નાનકડો સિંહ હજી ગભરાઈ ગયો, રડવા માંડી ગયો, બે બે બે, હું તો ઘેટું છું, હું તો ઘેટું છું, હું તો ઘેટું છું, હું સિંહ નથી. મોટા સિંહ કેટલું સંભળાવ્યું, કેટલું સમજાવ્યું, તું સિંહ છો. એ તો બે બે, હું તો ઘેટું છું. હવે આ મોટા સિંહને બહુ ગુસ્સો આવી ગયો, પકડી લીધો ને ગળેથી પકડીને ધસડીને એક તળાવને કાંઠે લાવ્યો. જો આ તળાવના પાણીમાં જો તારો પડછાય જો, મારો પડછાય જો, તારો ચહેરો મારા જેવો છે કે સિંહ જેવો છે? નાનકડે સિંહ જોઈ, હા મારો ચહેરો તો સિંહ જેવો છે. બસ સમજી ગયો, તું સિંહ છો, ઘેટું નથી. હવે બે બે કરવાનું બંધ કર, મારી જેમ ગર્જના કર. પછી આ ગર્જના કરવા માંડી ગયો અને જંગલનો રાજા બની ગયો. સ્વામી વિવેકાનંદ આ વાર્તા સંભળાવીને કહેતા અમેરિકામાં, જો આ નાનકડો સિંહ, એ તો પહેલેથી સિંહ હતો ને, નવો બહેનો પહેલેથી હતો, તો શા માટે બે બે કરતો હતો? કારણ કે ભૂલી ગયો હતો કે હું સિંહ છું. આ આપણા બધાની વાર્તા છે. આપણા દરેકની અંદર આત્મા છે. શું છે? આત્મા દરેક મનુષ્યની અંદર છે. કોની અંદર છે? દરેક મનુષ્યની અંદર. આ વેદાંતની વાત છે. દરેકે દરેક મનુષ્યની અંદર આત્મા છે. પુરુષ હોય કે સ્ત્રી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, ગરીબ હોય કે તવંગર હોય, ઉચ્ચ વર્ણના હોય, નિમ્ન વર્ણના હોય, પાપી હોય કે પુણ્યાત્મા હોય, દરેકે દરેક મનુષ્યમાં આત્મા છે. શું છે? આત્મા છે. દરેકે દરેક મનુષ્યમાં શું છે? આત્મા છે. અને એ આત્મામાં અનંત શક્તિ છે. કેટલી શક્તિ છે? અનંત શક્તિ. અનંત શક્તિ વાળો આત્મા કોનામાં છે? દરેક મનુષ્યમાં છે. તમારા બધામાં છે? છે બધામાં? મનુષ્ય છો ને બધા કે જાનવર? બધા મનુષ્ય, ટોટલી બધા મનુષ્ય. તો મનુષ્યમાં, દરેક મનુષ્યમાં આત્મા છે, અને એ આત્મામાં અનંત શક્તિ છે. કેટલી શક્તિ? આવી અનંત શક્તિઓ છતાં તમે કેમ રડો છો કે હું શું કરું, હું તો હવે જેલખાનો આવી ગયો, મારી જિંદગીમાં તો દુઃખ જ દુઃખ છે, હું તો વેઠું છું, હું તો બે 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 કરું છું. આજથી બે બે કરવાનું બંધ. ગમે એટલું પાપ કર્યું હશે, ગમે એટલું ગુનો કર્યો હશે, યાદ રાખજો, અંદરમાં જે આત્મા છે એની ચમક ઓછી થતી નથી. હા, એનો પડદો છે એ જાડો થઈ જાય. એ પડદાને દૂર કરવામાં ટાઈમ લાગે. જો તમે ખરાબ કામ કરશો,
તો પડદો દૂર કરવામાં ટાઈમ લાગશે, એકવાર દૂર થશે. પણ જો તમે સારા કામ કરશો તો પડદો જલ્દી દૂર થઈ જશે. કેમ? કારણ કે બધું આપણી અંદર છે. આપણો બધાને શાંતિ જોઈએ છે, શાંતિ જોઈએ છે બધાને. શાંતિ ક્યાં મળશે ખબર છે? આપણને લાગે છે કે શાંતિ મળશે મોટર ગાડીમાં, કે આપણને સ્કૂટરમાં, કે સારા મકાનમાં, કે પૈસામાં, કે ઝવેરાતમાં. એ બધી શાંતિ ટકતી નથી. અસલ શાંતિ ક્યાં છે? આની અંદર છે. આપણા હૃદયની અંદર શાંતિ છે. એ શાંતિને આપણે ભૂલી ગયા છીએ. એટલા માટે એ શાંતિને આપણે યાદ રાખવાની છે. કબીરે એક બહુ સુંદર વાત કરી, મોકો કહા તું ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ મેં. અરે મને ક્યાં તમે શોધો છો? મને ક્યાં શોધો છો? હું તો તમારી અંદર જ છું. શાશ્વત સુખ, શાશ્વત શાંતિનો સ્ત્રોત ક્યાં છે? આપણા હૃદયની અંદર છે. હૃદયની અંદર જે આત્મા છે એમાં શાંતિ છે, અને આપણે શાંતિ બહાર ગોતી રહ્યા છીએ. એટલે કબીર શું કહે છે? મોકો કહા તું ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ મેં, खोजोगे तो अभी मिलूंगा पल भर की तलाश में. हमણાં જ તમને મળી જશે. नाभि कमल में है कस्तूरी वृथा मृग फिरे बनकारे, बिन सदगुरु नर ऐसे ही ढूंढे जैसे फिरे पशु बनकारे. ઓલી કસ્તુરી મૃગ હોય ને, એ હિમાલયમાં જાય અને ક્યાંક એને સુગંધ આવે છે. એ સુગંધ આવે છે ને મળવા માટે દોડતો 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 એ કસ્તુરી મૃગ મરી જાય. પછી પાછળથી ખબર પડે, અરે કસ્તુરી તો એના પેટમાં હતી અને ચારે તરફ ફરતું હતું. આપણી દશા એવી જ છે. નાભિ કમલ में है कस्तूरी वृथा मृग फिरे बनकारे, बिन सदगुरु नर ऐसे ढूंढे जैसे फिरे पशु बनकारे. આપણી દિશા આવી છે. અંદરમાં કસ્તુરી મૃગ, આપણે અસ્તુરી છે, એ કસ્તુરી બહાર નથી, અંદર છે. પણ આપણને એની જાણ નથી થતી. એનું કારણ શું છે? અજ્ઞાનનો પડદો આવી ગયો છે. તો અજ્ઞાનનો પડદો કેવી રીતે દૂર થાય? એક બહુ સરસ વાત કરી કબીરે. ઘૂંઘટ કા પટ ખોલ રે તો હે પિયા મિલેંગે, કટકો વચન મત બોલ રે તો હે પિયા મિલેંગે. તને પ્રિયતમના દર્શન થશે ક્યારે? ઘૂંઘટના પટ ખોલવા પડશે, અજ્ઞાનનો પડદો ખોલવો પડશે. એ કેવી રીતે ખુલે? એના 4 ઉપાય છે. એક ઉપાય છે એનાથી અજ્ઞાનનો પડદો દૂર થાય. બીજું છે ધ્યાન કરવાનું. આંખો બંધ કરી અને પોતે હૃદયમાં ઈષ્ટ દેવતાને જોવાના. આ છે ધ્યાન. ત્રીજું છે સારા કર્મો કરવાના, નિસ્વાર્થ સેવા કરવાની, કર્મયોગ. પેલું છે રાજયોગ, પછી છે ભક્તિ યોગ. પ્રાર્થના છે ભક્તિ યોગ, ધ્યાન છે રાજયોગ, અને નિસ્વાર્થ સેવા અને કર્મ જે કંઈ કામ તમને સોંપવામાં આવે છે એ બધું કામ ભગવાનનું કામ છે. સમજીને પૂજા સમજીને કરો તો એ કર્મયોગ છે. અને ચોથું છે જ્ઞાન યોગ, સારા ગ્રંથોનું વાંચન કરવાનું. આજે અમે તમારા માટે આ બધા બોક્સ તમે જુઓ છો. સૌથી પહેલાં તો રામકૃષ્ણ દેવે કહ્યું હતું, ભૂખ્યા પેટે ધર્મ ન થાય. એટલે સૌથી પહેલાં તમારા માટે પ્રસાદ લાવ્યા છીએ. આ પૂરું થશે પછી બધાને પ્રસાદ મળશે. આ નવો જાતનો પ્રસાદ, લાડવાનો પ્રસાદ નહીં, બિસ્કિટનો પ્રસાદ મળશે. બધાને બિસ્કિટનું પેકેટ મળશે. અને પછી ફક્ત આ મોઢાના ખોરાકથી ન થાય, મનનો ખોરાક પણ જોઈએ. એના માટે એક પુસ્તક તમને નાનું મળશે. એ પુસ્તકનું નામ છે શક્તિદાયી વિચાર. આવડું નાનકડું પણ એટમ બોમ્બ જેવું. એટમ બોમ્બ બહુ પાવરફુલ હોય, બહુ પાવરફુલ હોય. આમાં બહુ પાવર છે. એક વાક્ય વાંચો એટલે શક્તિનું ઇન્જેક્શન લાગી જાય. એ શક્તિદાયી વિચાર બધાને મળશે. 2000 પુસ્તકો અમે લાવ્યા છીએ. 2000 શક્તિદાયી વિચાર, 2000 એ ઓલા છે શું કહેવાય બિસ્કિટના પેકેટ છે, અને 153 પુસ્તકોનો સેટ અમે લાવ્યા છીએ. એ અહીંયા લાઇબ્રેરીમાં રહેશે. એ પુસ્તકમાંથી તમે વાંચી શકશો. આમાંથી તમને બહુ આનંદ મળશે. તમને આ બધું ચિંતન મળશે, જ્ઞાન યોગનું આ બધું તમને મળશે. તો આવી રીતે ચારેય યોગોનો સમન્વય કરવાથી આપણી અંદરની જે ચેતના જાગૃત થશે અને આપણને શાંતિ મળશે. દરરોજ પ્રાર્થના કરવાની. જે પ્રાર્થના મેં કરી એ જ પ્રાર્થના તમારે રોજ કરવાની. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમ આપનુયાત. બધાય હે ભગવાન બધાયનું કલ્યાણ કરો, બધા સુખી થાઓ, બધા સ્વસ્થ રહો, બધાનું કલ્યાણ કરો, કોઈને પણ દુઃખ નહીં આપતા. આવી પ્રાર્થના તમે કરશો, તમને શાંતિ મળશે, બીજાને શાંતિ મળશે. અને બીજું, અસતોમાં સદ્ગમય
તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય. હે પ્રભુ, મને અસતમાંથી સત તરફ લઈ જાઓ અને અજ્ઞાનના ઊંડા અંધકારમાંથી મને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાઓ અને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાઓ. તો આવી રીતે આપણે પ્રાર્થના કરવાથી અંદરની શાંતિ આપણને મળશે. શાંતિ બહુ જરૂરી છે આપણા જીવનમાં. એ શાંતિ આપણને મળશે. તો આપણે દરરોજ થોડું થોડું પ્રાર્થના કરીએ, થોડું ધ્યાન કરીએ, થોડું ચિંતન કરીએ, થોડા સારા પુસ્તકો વાંચીએ અને જે કંઈ કર્મ આપણને મળ્યું છે એ ભગવાનની સ્તુતિ છે, ભગવાનની પૂજા છે એમ માનીને કરવાનું. જેમ આજે અમે આવ્યા છીએ તો અમે કામ કરવા નથી આવ્યા, અમે પ્રવચન દેવા નથી આવ્યા, અમે કેદી નારાયણની સેવા કરવા આવ્યા છીએ. સવારના અમે ક્યાં શું કર્યું? મંદિરમાં અમે શું કર્યું? ભગવાનની સેવા કરી, ત્યાં ફૂલ આપ્યા, પુષ્પ આપ્યા. હવે અત્યારે કેદી નારાયણની સેવા માટે અમે બિસ્કિટનું પેકેટ લાવ્યા. આપણે બધું સેવા જ છે. દરેકે દરેક કર્મને કર્મ પૂજામાં પરિણત કરવાનું છે. હવે તમને બે વાર્તા કહીને હું મારું કામ પૂરું કરીશ. જેટલા બદમાશ છે એ બધાની અંદર સંત છે. એની આ વાર્તા છે. સ્વામી વિવેકાનંદ જ્યારે હિમાલયમાં ભ્રમણ કરતા હતા ત્યારે એક સંત સાથે એની મુલાકાત થઈ. સંતે કહ્યું, તમે ક્યાં ક્યાં ગયા હતા? તો કે હું તો ઘણા સંતોને મળ્યો છું, પવારી બાબાને મળ્યો છું. કે પવારી બાબાને તમે મળ્યા છે? કે હા, પવારી બાબાના મેં દર્શન કર્યા છે. પવારી બાબા ત્યાં બનારસની પાસે એ ગાઝીપુર નામની જગ્યા છે, એમાં રહેતા અને ભોયરામાં રહેતા, કાંઈ ખાતા પીતા નહીં, પવન ઉપર રહેતા, એટલે એનું નામ પવહારી બાબા. પવનનો આહાર જે કરે એનું નામ પવહારી બાબા. અને એમાં યોગી પાવર પણ ઘણા હતા. તો સ્વામી વિવેકાનંદ દર્શન કરવા ગયા હતા. એની આ વાર્તા છે. હવે પવારી બાબા પાસે તો કાંઈ હતું નહીં, પોતે પૈસા રાખતા નહીં, કાંઈ રાખતા નહીં, પણ એની પાસે વાસણ બહુ હતા. કેમ? દર વર્ષે એકવાર ભંડારો કરે અને ક્યાંકથી બધી વસ્તુ આવી જાય અને હજારો લોકોને એ ખવડાવે. આ એની વર્ષમાં એકવાર. એના માટેના થોડા વાસણ હતા. એકવાર રાતના પવારી બાબાની નિંદર ઉડી ગઈ. એમણે જોયું કે એક ચોર બધા વાસણોને કોથળામાં નાખી અને ભાગી રહ્યો છે. ત્યાં તો એમની નજર પડી એટલે ચોરને ખબર કે આ તો જાગી ગયા, એટલે એ ભાગ્યો. જેટલા વાસણ મળ્યા હતા એ કોથળો ભરી અને ભાગ્યો. હવે એમાં 2-4 વાસણ તો રહી ગયા હતા, એટલે આ 2-4 વાસણ લઈ અને પવારી બાબા એની પાછળ ભાગ્યા. હવે ઓલો તો ચોર કેટલું દોડે, પવારી બાબા તો યોગી પુરુષ હતા, તો થોડીક વાર પકડી પડ્યા. ચોર નથી, આજે હું મરી ગયો, કારણ કે બધો કોથળો ભરીને મને આજે તો ધોલ તપાટ મારશે ને પોલીસમાં નાખી દેશે, અને બિચારો તો કયો આજે હું ગયો. હવે કારણ કે આણે તો પકડી લીધો મને. અને પછી પવારી બાબા શું કર્યું? પવારી બાબા એને પ્રણામ કર્યા. પવારી કહે, હે નારાયણ, તમે મારા દ્વારા ઘરમાં આવ્યા અને આવી રીતે તમે આ બધું લઈ ગયા, પણ આ 3 વાસણ તમે મૂકી ગયા. નારાયણ, તમે સેવા મારી બુરી નથી, આ 3 વાસણ લઈ લ્યો. પેલો ચોર તો રડવા માંડી ગયો કે આ કેવા મહાત્મા છે કે ઉલટાનો મને એમ કે મને પકડીને મેથી પાક આપશે ને પોલીસમાં નાખશે, એને બદલે આ 3 વાસણ રહી ગયા હતા એ દેવા માટે આવ્યા છે. અને એ પવારી બાબા બધાને નારાયણ કહીને જ બોલાવતા, એ બધા નારાયણ જ જોતા. તો ચોરમાં પણ એને નારાયણ જ જોયા. હે નારાયણ, તમે મારા ઘરે આવ્યા, મારી કુટિયા પાવન કરી અને આ 3 વાસણ મૂકી ગયા, આને પણ લઈ જાઓ. પછી પેલા સંતે કીધું સ્વામી વિવેકાનંદ, તમે આ વાર્તા સાંભળી છે? સ્વામી કહે, હા મેં સાંભળી, આ વાર્તા સાંભળી. પવારી બાબા મેં વાત કે તો ઓલા સંતે કીધું, હું એ ચોર છું. એ કે એની વાતથી, પવારી બાબાના આ વાતથી મને મારા જીવનમાં પરિવર્તન આવ્યું કે આ કેવા સંત છે કે ઉલટાના ચોરને મેથી પાક આપવાને બદલે એને પ્રણામ કરીને બીજા 2-3 વાસણ આપે છે. આખું જીવનમાં પરિવર્તન આવી ગયું. એ મહાન સંત બની ગયો. એટલા માટે કોઈ પણ બદમાશથી બદમાશ માણસની અંદર પણ સંત બેઠેલા છે. માત્ર એક વસ્તુ જોઈએ એને અને એ સંત બની જશે. કોઈ પણ સંત બની શકે છે. દરેક બદમાશની અંદર સંત બેઠેલો છે. કે એટલે દરેક સંતમાં ની પાછળનું ભૂતકાળ જુઓ તો કદાચ કોઈ પૂર્વજન્મમાં શું હશે આપણને ખબર નથી. માટે દરેકે દરેક મનુષ્યની અંદર આ ઈશ્વર રહેલો છે, એની યાદ રાખવાની. તમે વાલિયા લૂંટારાની વાત સાંભળી છે? વાલિયો લૂંટારો, એની વાર્તા સાંભળી નહીં હોય તો હું કહી દઉં. વાલિયો લૂંટારો એ શું કરતો? જંગલમાં રહેતો, કોઈ પણ આવે એને પકડી
એને મારી નાખતો અને એનું બધું ધન લૂંટી લેતો. એકવાર નારદ મુનિ ત્યાંથી નીકળતા હતા અને વાલીઓ લૂંટાતો આવ્યો મારી નાખવા માટે. નારદ કે ભાઈ તું મને શા માટે મારી નાખે છે? તો કે મારું કામ જ છે મારી નાખવું અને બધું લઈ લો. નારદ મુનિ કે ભાઈ હું તો સંત છું, મારી પાસે કાંઈ ખાવાનું કાંઈ નથી, તો જોઈ લે. પણ તું આવી રીતે આવું ખરાબ કામ શા માટે કરે? તો કે મારા બૈરી છોકરા માટે કરું છું, મારા પરિવાર માટે કરું છું. એને ખવડાવશે તો મારે ખવડાવવાનું મારું જવાબદારી છે ને, હું તો ગૃહસ્થ છું. પણ કે આનાથી તને આટલું બધું પાપ થાય છે, એ પાપના સહભાગી બનશે? કેમ નહીં બને? હું જેટલી સામગ્રી લઈ જાઉં એ લઈ જાય છે, એ બધું ખાય છે, તો એમાં મારા પાપમાં ભાગી નહીં બને? તો કે નહીં બને. તું જા, મને બાંધી દે ઝાડથી, હું કાંઈ જવાનું નથી. તું તારા ઘરમાં જઈને પૂછી આવ કે એ લોકો તારા પાપના સહભાગી બનશે. એટલે વાલીએ લૂંટાડતો ગયો અને ઘરે કહીને કે તમને ખબર છે હું તમને કેવી રીતે તમારા માટે પૈસા બધો લાવું છું? તો અમને શું ખબર, પતિ દેવતા તરીકે તમારી ફરજ છે. અરે કે હું તો જેટલા આવે ને બધાને મારી નાખું અને એને લૂંટીને પછી લાવું છું. હે, તું લૂંટારો છે, તું ખૂની છે, તું પાપી છે? બધા એને ઘૃણા કરવા માંડી ગયા. અચ્છા, હું તમને પૂછવા માંગુ છું, આ જેટલું હું પાપ કરું છું એમાં તમે ભાગીદાર બનશો કે નહીં? અમે શા માટે ભાગીદાર બનીએ? અમે શા માટે તારા ભાગીદાર પાપના? અમે ભાગીદાર તારા પાપના નહીં બનીએ. લૂંટારાની તો આખું ખુલી ગઈ. હે, આ લોકો કોઈ મારા ભાગીદાર બને ને, એ લોકો માટે હું ચોરી કરું છું અને એ લોકો મારા પાપના ભાગીદાર નહીં બને. એટલે પાછો આવ્યો અને પેલા નારદને મુનિને પ્રણામ કરી કે નારદ મુનિ તમે તો મારી આંખ ઉગાડી દીધી. મને એમ થતું હતું હા બધા પરિવારજનો માટે આટલી સેવા કરું છું, એ તો કે છે અમે કોઈ પાપના ભાગીદાર નહીં થઈએ. ત્યારે નારદે કહ્યું કાંઈ નહીં, હવે તું ભૂલી જા, તારું નવું જીવન શરૂ કર. હું તને મંત્ર આપું છું, આ મંત્રનો જાપ કર અને જાપ કરવાથી તું સંત બની જઈશ. અને ખરેખર એણે જાપ શરૂ કર્યો, પણ આખી જિંદગી ઊંધા કામ કર્યા હતા. એને રામ નામ કીધું, રામ નામને બદલે મરા જપ કરવા માંડી. પણ મરા જપ કરતા કરતા ધ્યાન લાગી ગયું અને એટલા ઊંડા ધ્યાનમાં એટલા વર્ષો સુધી રહ્યા કે આખી એને મોટી જટા થઈ ગઈ અને જટામાં બધી દીમક આવી ગઈ. જે દીમકને વાલ્મીકી કહેવાય છે. ઉદયના રાફડા જામી ગયા, ઉદયના રાફડા જામી ગયા વાળ ઉપર. એટલું ધ્યાન કર્યું અને એટલા માટે એનું નામ એટલે વાલ્મીકી જેને કહેવાય છે એ વાલ્મીકી લાગી ગઈ. આવું ધ્યાન કર્યા. ઘણા વર્ષો પછી આકાશવાણીથી ઉઠો ઉઠો હે સંત, તમે ઉઠો, હવે તમે મહાન સંત થઈ ગયા છો. એટલે વાલિયા લૂંટારો કીધું હું સંત? હું તો વાલિયા લૂંટારો. કે ના, હવે તમે વાલ્મીક ઋષિ થયા છો. આ વાલ્મીકી આવી ગઈ, એટલી બધી તમે તપસ્યા કરી એટલે તમે વાલ્મીકી ઋષિ થયા છો. એ વાલ્મીકી ઋષિએ પછી રામાયણનો મહાન ગ્રંથ લખ્યો. કેટલા મહાન સંત થઈ ગયા. એ લૂંટારામાંથી સંત બન્યા. માત્ર સંતના એક સમાગમથી એનું પરિવર્તન આવ્યું અને ઈશ્વરનું નામ લેવાથી, ઈશ્વરનું ધ્યાન કરવાથી લૂંટારામાંથી આટલા મોટા સંત બની શકે છે. આ એનો પુરાવો છે. એટલા માટે દરેકની અંદર આ ઈશ્વર પરમાત્મા રહેલા છે. તમારે મનમાં એમ જ રાખવાનું કે આપણે આપણા જીવનનું લક્ષ્ય છે સુખ અને શાંતિ પ્રાપ્ત કરવી હોય તો આપણે પોતાના જીવનની અંદર પોતાની અંદરના જે પરમાત્મા એના દર્શન કરવા પડશે. એના માટે શું કરવું પડે? સારા કર્મો કરવાના. સારા કર્મ કરશું તો સારા ફળ મળશે, ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળશે. તમારામાંથી અડધાથી વધારે કેદીઓ કાચા કર્મના છે. મને ખબર છે, બધી જગ્યાએ જેટલી જેલમાં જતો તો મેં આ જ પ્રમોશન છે. કાચા કેદી એટલે કે હજી સુધી તમારો ગુનો પુરવાર થયો નથી. તમે ગુનો કર્યો હોય કે ન કર્યો હોય, કદાચ ભૂલથી તમારાથી કામ થઈ ગયો. કેટલાક તો એવા છે કે ભૂલથી કોઈકે તમને સંડોવી દીધા છે. એવા પણ તમારામાંથી કેટલાક હશે કે કોઈકે તમને સંડોવી દીધા પોતાને બચાવવા માટે. એવા પણ કેટલાક હશે. કેટલાક હશે કે કોઈ ડ્રાઈવર માન લો એવું હોય ને, એણે એક્સિડન્ટ કર્યો તો બીજા કોઈને મોકલાવી દે જેલ માટે. એવા પણ કેટલાક હશે. કેટલાક હશે ખરેખર નાનકડો ગુનો કર્યો હશે. કેટલાક હશે કે વધારે ગુનો કર્યો હશે. જે પણ હોય, બધાની અંદર ઈશ્વર રહેલા છે, પરમાત્મા રહેલા છે, એ આત્મા રહેલો છે. એ પરમાત્માની આપણે એ પૂજા કરશું. મનુષ્યમાં રહેલા પરમાત્માની પૂજા કરશું. આપણે દરરોજ પ્રાર્થના કરશું, ધ્યાન કરશું અને રોજ પ્રાર્થના કરવાની, હે પ્રભુ મારાથી જે કાંઈ કામ થઈ ગયા હોય મને માફ કરો અને મારું નવું જીવન આજથી શરૂ કરો. ગઈ ગુજરી ભૂલી જાઓ, બીતી તાહી વિસાર દે, આગે કે સુધ લઈ. જે થઈ ગયું થઈ ગયું, જવા દો. હવે આજથી નવું જીવન શરૂ કરો. આજથી નવું જીવન. જે થઈ ગયું થઈ ગયું, ગઈ ગુજરી ભૂલી જાઓ. આજથી નવું જીવન શરૂ કરો કે ના, મારી અંદર પરમાત્મા છે, એના મારે દર્શન કરવા છે. મારી અંદર આત્મા છે, એનું મારે
એને ઉત્થાન કરવાનું છે અને એ સુખ અને શાંતિ મારે મેળવવાના છે. એના માટે જે થઈ ગયું એ થઈ ગયું. આજથી હું સારા કામ કરીશ. સારા કામ કરશું તો સારા ફળ જરૂર મળશે. અને બીજું કે કોઈ ખોટા કર્મ થઈ ગયા હોય, જો કોઈ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન એના કર્મને માફ કરે છે. એવા માફ કરે છે. કદાચ એવું બને કે જો તમે બહુ વધારે પ્રાર્થના કરો, તમને 20 વર્ષની સજા હોય તો કદાચ 10 વર્ષમાં તમે છૂટી જાઓ, એવું પણ બનતા અમે જોયું છે, જો તમે બરાબર પ્રાર્થના કરશો તો. એટલા માટે તમારે ડરવાની કોઈ જરૂર નથી. મનમાં કોઈ ચિંતા નહીં રાખો અને ખૂબ પ્રાર્થના કરો ભગવાનને કે તમારું નવું જીવન શરૂ થાય આજથી. અને તમે આવી રીતે યાદ રાખવાનું છે કે આપણા દરેકની અંદર દિવ્ય પરમાત્મા છે, એમાં અનંત શક્તિ છે. આ ટેમ્પરરી થોડું કંઈક દુઃખ આવ્યું છે, ये भी नहीं रहेगा, ये भी नहीं रहेगा. कल फिर से आप लोग बाहर जाएंगे, कैद के बाहर, और महान बनेंगे. આમાંથી તમારામાંથી કેટલાય સંત પણ બની શકે, કેટલાય સારા મનુષ્ય બની શકે, કેટલા સરસ બની શકશે. કંઈ કહેવાય નહીં તમે શું બની શકશો. આ તો ટેમ્પરરી એક પીરિયડ છે. આ પણ ટાઈમ નીકળી જશે, આ પણ જશે, આ પણ એ બી નહીં રહેગા. આ યાદ રાખવાનું છે. આ સમય નહીં રહે. એક સારો સમય આવશે તમારા જીવનમાં. અને તમે, મને ખબર છે તમારામાં બધાની એ જ ઈચ્છા છે કે જલ્દીથી જલ્દી કેવી રીતે આપણે જેલમાંથી બહાર આવીએ. હું તો ઈશ્વરના ચરણોમાં એ જ પ્રાર્થના કરું કે તમે જલ્દીથી બહાર આવો, તમે એક પ્રબુદ્ધ નાગરિક બનો, તમે સારા બનો અને બીજાને પણ સારા બનાવો, તમારા ઘરવાળા પણ સારા બને અને સદગ્રહસ્થ બનો અને સારી રીતે પૈસા કમાઓ, નીતિથી પૈસા કમાઓ અને તમારા જીવનમાં સુખ શાંતિ આવે. એના માટે ભગવાન, હું ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમના આશીર્વાદ તમારા પર ઉતરે. આજથી તમારું નવું જીવન શરૂ થાય અને તમે જલ્દીથી જલ્દી આમાંથી બહાર આવો. પણ યાદ રાખજો, બહાર પણ જેલખાનું છે. આ નાનકડું જેલખાનું છે. અમે લોકો પણ જેલખાનામાં છે, આપણે બધા જેલખાનામાં છીએ. આ કેદખાનું, આનું નામ છે આ સેન્ટ્રલ જેલ. અને બાકી બધા જે કેદખાના છે એનું નામ છે સંસાર. આ સંસાર રૂપી જેલમાંથી પણ પછી છૂટવાનું છે. સંસાર રૂપી ખેતખાનું છે, એમાં બધાય ફસાયેલા છે. માયાના ઝાડમાંથી આપણે બધાને મુક્ત થવાનું છે. અને એના માટેનો તમારે શ્રેષ્ઠ ઉપાય છે. તમે આજથી જ એના માટે પ્રયત્ન કરી શકો. આપણે બંને જેલખાનામાંથી બહાર જવાનું છે. સેન્ટ્રલ જેલ રાજકોટ અને સંસાર રૂપે કેદખાનું, એ જંજીરો પણ તોડવાની છે. અજ્ઞાનની જંજીરો તોડી અને પરમાત્મા સાથે આપણે મિલન કરવાનું છે, જેનામાંથી શાશ્વત સુખ, શાશ્વત શાંતિ મળશે. આ બધા પુસ્તકો તમે જરૂરથી વાંચજો. બહુ એનામાંથી તમને શક્તિ મળશે. જે મેં 2-4 વાતો કહી છે, આ પુસ્તકોમાંથી જ કહી છે. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખેરીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે તો સિંહ છો. તમે અજરબર આત્મા છો. તમારામાં દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. આ વાત યાદ રાખો અને હંમેશા પોતાના જીવનમાં આગળ વધતા રહો. અને ધીરે 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 પોતાનું આખું પરિવર્તન તમારા જીવનમાં આવે, તમારા મનમાં આવે, તમારા જીવનમાં સુખ શાંતિ આવે, એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી અને તમારા અંદરમાં જે પરમાત્મા રહેલા છે એને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તત્સત. આ સ્વામી વિવેકાનંદનો ફોટો હું અહીંયા રાખીને જાઉં છું. આ સેન્ટ્રલ જેલમાં રહેશે તમારી સાથે સ્વામી વિવેકાનંદ. શ્રી રામકૃષ્ણ કથામૃત, આનંદધામના પદ પર આવા 153 પુસ્તકોનો સેટ અહીં લાઇબ્રેરીમાં છે. એક શક્તિદાય વિચાર પુસ્તક છે નાનકડું. આ છે, આ શું છે? એટમ બોમ્બ. આ છે એટમ બોમ્બ. આ એટમ બોમ્બ બધાને મળશે, ડરતા નહીં. આનાથી તમને શક્તિનું ઇન્જેક્શન લાગશે. રોજ એક વાક્ય વાંચો એટલે શક્તિનું ઇન્જેક્શન લાગી જાય. આનું નામ જ છે શક્તિદાયી વિચાર. આ પુસ્તક બધાને આજે મળશે. બધાએ આને તે વાંચજો. સ્વામીજી, આપ આપનો કિંમતી સમય કાઢી અત્રે પધાર્યા અને અમને સત્યનું જ્ઞાન આપ્યું, બધાને આશીર્વચન આપ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ જ નજીકના ભવિષ્યમાં આપ બીજો પણ પ્રોગ્રામ ગોઠવો, કંઈક સારા વિચાર લઈને આવો, જેથી તમામને જીવનનો નવો રાહ મળે. થેન્ક યુ. આભાર.